अस्सलाम वालेकुम। આજે આપણે બનાવે છે બુયાનું કેન્ડી। આ છે બુયાનું જે આપણે પાવડર અમને આફ્રિકામાં ઈસ્ટ આફ્રિકામાં મળતું હતું પાવડર, જે બધાય આફ્રિકામાં બધાય બનાવે છે કે મળે છે। અહીંયા અમેરિકામાં કેનેડામાં બધી બાજુ નથી, પણ બુયાનું પાવડર અવેલેબલ છે એમેઝોન ઉપર, અને તમને લગભગ $13 થી $15 તમને આવું પેકેટ મળશે। પણ જે એનું હું જે બુયાનું પાવડર યુઝ કરું છું એ એમેઝોનમાં છે ને, હું આ વિડીયો પછી એનો ફોટો નાખીશ તો તમે જોઈ શકશો। તો ચાલો આપણે શરૂ કરીએ। આ બહુ જ ઇઝી રેસિપી છે, પણ પહેલાં આપણે ચાસણી બનાવશું। પણ પ્લીઝ તમે ડરી નહીં જાજો, કારણ કે હું તમને એક્ઝેક્ટલી કહીશ કે કેવી રીતે આમાં ચાસણી કરવાનું અને તમારા માટે વર્ક થશે। અને મને ખબર છે ઘણા માણસો સાંભળે કે ચાસણીની વસ્તુ છે તો લોકો નથી બનાવતા, પણ હું તમને દિલથી કહું છું કે પ્લીઝ ખોબરો તમને હું એક્ઝેક્ટલી સમજાવીશ। તમારી પાસે જો કેન્ડી થર્મોમીટર હોય તો બેસ્ટ, પણ ના હોય તો આપણે ચાસણીને ટાઈમ કરશું તો તમને લગભગ આઈડિયા હોય કે કેટલું ચાસણી તમારું ઉકળું ખપે। ઓકે, તો આપણે ચૂલો ઓન કરશું અને એની અંદર આપણે નાખશું 1 કપ પાણી, 1 કપ ખાંડ, થોડુંક લાલ કલર જે તમારા ઉપર છે, થોડીક એલચી, અમે આફ્રિકામાં એલચી નાખતા હતા, તમને નાખવું હોય તો ફાઇન, ના નાખવું હોય તો વાંધો નથી જરાય, અને નિમક જરાક કેશું આપણું મીઠાશને કટ કરે, અને આપણું જે ખટાશ ને મીઠાશને જરાક કટ કરે। અને એક વસ્તુ હું ભૂલી ગઈ, હું પછી લઈ આવીશ, એ છે મરચું। આપણે થોડુંક મરચું એની અંદર નાખશું અને પછી આપણે આપણું પાવડર અંદર નાખશું ને હું તમને મેઝરમેન્ટ્સ પછી જે તમે આપણે શરૂ કરશું બનાવવાનું, તમને મેઝરમેન્ટ્સ પછી કહીશ। ઓકે, पानी और वाटर, शुगर और खांड, रेड फूड कलरिंग और लाल रंग, અને આ હું રાખી છું મીડિયમ હાઈ ઉપર। તો હવે આપણે જોશું, આપણને ખબર છે કે આપણું ટેમ્પરેચર અહીંયા કેન્ડી થર્મોમીટરમાં થાય 190 ઉપર, પણ હું ટાઈમ કરવાનું શરૂ કરી નાખીશ હમણાં, ને હું તમને કહીશ કે જો તમારી પાસે કેન્ડી થર્મોમીટર ના હોય તો એક્ઝેક્ટલી કેટલી વાર લાગશે કે આ ચાસણી રેડી હોય। ઓકે, હવે આપણે ઓલ્સો એની અંદર નાખી દઈશું આપણું એલચી ને નિમક, એલચી ઓર કાર્ડમમ પાવડર, pinch of salt કે નિમક। તો આ ચાસણીને હું રાખી હતી લગભગ હમણાં 3 મિનિટ થઈ છે મીડિયમ લો ઉપર। અને આ ચાસણી જો તમે લાડવા બનાવ્યા હોય તો એક્ઝેક્ટલી લાડવાનું ચાસણીનું હોવું જોઈએ, જ્યાં સાવ પાંખું ના હોય પણ સાવ ઘાટું પણ ના હોવું જોઈએ, અને ટેમ્પરેચર 190 ફેરનહાઇટ ઉપર તમને રાખવું છે। હવે જો તમે 190 થી ઉપર લઈ જશો તો એકદમ કઠણ થઈ જશે, અને આવી રીતે પોચું નહીં હોય ખાવા માટે, સાવ કઠણ થઈ જશે। ઓકે, હવે આપણે બધું એની અંદર નાખી દીધા છે, ખાલી મરચું ને આપણું પાવડર નથી નાખ્યા। તો આપણું હવે આપણે વાપરી લીધા છે, તો હું અહીંયા રાખી દઈશ। પછી આપણે એને માપશું કે કેટલું આમાં આપણે આપણું બુયાનું પાવડર નાખીએ છીએ ને, એ હું તમને દેખાડીને હું તમને કહીશ કે કેટલું 1 કપ ચાસણીમાં કેટલું આપણને ખપશે આપણું બુયાનું પાવડર। તો આમાં આપણે થોડુંક મરચું નાખશું, પણ એ તમારા ઉપર છે કે તમને કેટલું ખપે છે। હું સાવ થોડુંક જ અંદર સ્પ્રિંકલ કરીશ, કે મને બહુ તીખું નથી કરવું, પણ એટલું તીખું કરું છું કે મારું ધણી આટલું બધું ના ખાઈ જાય, કારણ કે એક દિવસમાં બધું ખાઈ જશે, તો એટલું જરાક તીખું કરું છું। તો હવે હું એની અંદર આપણું જે બુયાનું પાવડર છે આપણે અડધું કપ પહેલાં નાખશું એની અંદર, પછી જો આપણને વધારે ખપશે તો આપણે અડધું કપ વધારે નાખશું એની અંદર। ઓકે, અને હું જ્યારે આ બનાવી હતી હું મેજર નથી કરી, એટલે મને થયું કે હું પાછી બનાવું, મેજર કરું, પણ પાછી બનાવું તો એના કરતાં
ઓકે, તો આ અડધું કપ આપણે એની અંદર નાખી દઈશું આવી રીતે. ઓકે, પછી આપણે એને ફાઇન રીતે હલાવશું. પછી મને ખબર છે કે આપણે વધારે જરૂર પડશે એમાં બુયાનું પાવડર, પણ મને ખાલી સેફ રહું છે કે શું હું બહુ ઘાટું ના કરી નાખું. ઓકે, બીજું અડધું કપ એની અંદર. તો તમે જોશો કે હવે જો જરા ઘાટું થવા આવ્યું છે, પણ મને એમ લાગે છે કે આપણે બીજું અડધું કપ એની અંદર નાખશું. તો ટોટલ 1.5 કપ આપણે બુયાનું પાવડર અંદર નાખી છે. ફાઈનથી હલાવજો કે શું ગાંઠા ના થઈ જાય. ઓકે, હવે આપણે બીજું અડધું કપ એની અંદર નાખશું. અને મને લાગે છે કે તમે જો આ પાવડર ઓર્ડર કરશો તો તમે લગભગ 3 કપ ચાસણીમાં આખું પેકેટ ખપી જશે. ને આ પેકેટ છે 8.5 ounces કાં તો 240 grams. ઓકે, તો આપણે બીજું અડધું કપ એની અંદર નાખશું. ઓકે, પાછું આપણે હલાવશું. તો તમે જોશો અહીંયા કે 1.5 કપ નાખી લીધા છે, પણ હું એને સ્વાદ ચાખી તો મને જરાક એમ લાગ્યું કે જરાક વધારે મરચું નાખીશ તો વાંધો નથી એની અંદર, તો એની અંદર જરાક વધારે મરચું નાખી. જો તમારી પાસે કાશ્મીરી ચીલી પાવડર હોય તો એ તમે નાખજો, કારણ કે એનું કલર એ ફાઇન રીતે પકડશે ને એનું સ્વાદ પણ વધારે ફાઇન થાય છે, તો તમે નાખી શકો છો. તો અહીંયા 1.5 કપ આપણે નાખ્યા આપણું પાવડરનું, પણ મને એમ લાગે છે કે એમાં લગભગ બીજા 2-3 ટેબલ સ્પૂન ખપશે. હવે એ તમને પોતાની જોવું ખપશે, કારણ કે જે તમે ઓર્ડર કરશો બાઓબાબ પાવડરનું એનું જરાક કદાચ જુદું હોય એનું કન્સિસ્ટન્સી, તો કદાચ તમને જરૂર પડશે, કદાચ નહીં, તમને ખાસ જોવું ખપશે. તમે જોશો કે હું એને આમ અડું છું ને તો જો આમ અમારા હાથમાં આવી ગયું છે, એટલે હજી વાર છે, જરાક હજી ચીકણું છે. તો આપણે લગભગ બીજું થોડુંક એમાં એડ કરશું. ને આનું હું તમને પ્રોપર રેસિપી આપી જ નહીં શકું, કારણ કે એ ખાસ ડિપેન્ડ કરશે કે તમારું ઘરે આવે છે તમારું ક્યુ પાવડર તમને મળે છે. હવે હજી પાછું આપણે મિક્સ કરશું ને હવે મને એમ લાગે છે કે આમ ફાઇન એવું છે કે કદાચ આપણે એને હવે વારી શકશું. તો જરાક હવે ઠંડુ એ થઈ ગયું છે ને, જો તમે ગ્લવ્સ પહેરો તો જરાક વધારે એને રોલ કરવામાં એટલું બધું ચોટતું નથી. તો હું મારા ગ્લવ્સ લઈ આવીશ ને આપણે શરૂ કરશું એને રાઉન્ડ વારવા માટે. અહીંયા તમે જોશો હવે કે હું ફાઇન તે ઠંડુ થઈ ગયું છે આપણું મિક્સચર, અને હું એને શરૂ કરી છું વારવાનું, કારણ કે હાથમાં ચોટતું નથી એટલું બધું. પણ ગ્લવ્સ પહેરવાથી બહુ જ મદદ થાય છે કે તમારા હાથમાં ચોટશે નહીં. અને એક વસ્તુ મને તમને કહું તો બિફોર હું આ વિડીયો એન્ડ કરું ઇઝ કે તમને એમ થશે કે હું કેમ મને આ બહુ નથી ગમ્યું આ પાવડર. આમ જ હું ટ્રાય કરી ખાલી પ્લેન પાવડર, તો મને જરાક કડવાશ લાગ્યું, જરાક. અને જે બીજું જે હું તમને ફોટો રાખી દઈશ આ વિડીયો પછી, એ મને બેસ્ટ લાગ્યું. તો એટલે મારું ખાલી મારું પ્રેફરન્સ હતું, પણ તમે એકે પણ તમને જે ગમે તમે ઓર્ડર કરી શકો છો, કારણ કે બ્રાન્ડ ઓર્ડર કરવાથી મને એમાં કાંઈ પૈસા નથી મળતું કે એવું કાંઈ નહીં. તો બરાબર સાવ તમારા ઉપર છે. અને આને હું બરાબર ફાઇન રીતે એને ચાખી અને હું તમને કહું છું એકદમ સરસ થયા છે. ને હવે તમે કેનેડા, US, લંડન બધી બાજુ તમે બનાવી શકશો, કારણ કે આ એમેઝોનમાં મળે છે. તો આજે આપણે બનાવ્યા છે એક જાતની કેન્ડી, જે આપણે છે બુયાનું પાવડર આપણે વાપરીએ છીએ. ઇન્શાલ્લાહ આવતી વખતે આ બીજી જબરદસ્ત રેસિપી વાપરશું ઓર બનાવશું. તો ત્યાર સુધી